માતાજી ગાઈસ કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજ જોઈ લે વિડીયો, આજે રોઈ માય થઈ ગયો તે હવે કામ કરાવડાવી. જો વિજયાને જોરદાર કામ કરે ને ખીચડી ખાવ નહીં રાખવાનો. તો જો લાઈન કરવા આવ્યા અમે બરોબર. હવે વરસાદ આવતો નહીં એટલે જો આપણે લાઈન કરવી પડે. દેખાય વરસાદ આવતો નહીં. જો તળાવમાં બધું પાણી ખેંકીને આપણે ડાગાના ચેડામાં નાખવાનું હોય. અને આજ જો વિજયાને કામ કરીને પોવા કાઢવાના. फटाफट फिट कर दीजिए. इतना कितना पैसा लेगा तू इतना फिट करने का? 150 रुपया लेगा ना. तेरे को तो मैं है ना 20 रुपया दूंगा, ठीक है ना? चलेगा ना? नहीं चलेगा. एक दार का पोटला पिवड़ा दूंगा मैं तेरे को. भजिया खवड़े देवाना. अरे बाप रे. हाँ 20 का भजिया और 20 का पोटली चलेगा ना? ले वरसाद आयो. એટલે આમ જો કઈ જોરદાર બે વરસાદ ચાલુ થઈ ગયો. ફૂલ બાકા જીકે ચાલુ કરી નાખી એમ જો જોરદાર ભાઈ સાહેબ. આપડે તો કરમ જ પુટલા આકવા જેવી તોય વરસાદ, લાઈન ફિટ કરાય તોય વરસાદ. વરસાદ. ચલો મિત્રો, મોસમ તો બહુ મસ્ત જોરદાર. તમે જો વરસાદ એવું વાતાવરણ કર્યું છે અને વરસાદ ચાલુ થઈ ગયો. જો ઝરમર થોડા છાંટા પડી રહ્યા છે. અને આરી લાઈન ફિટ કરવાની છે બરોબર. અને વ્યૂ ચેક કરો તમે, મસ્ત દિલ ગાર્ડન થઈ જાય વ્યૂ હોય. જોરદાર બગીચા જેવો ને હુઈ જવાની ઈચ્છા થઈ જાય. જો અને સામે બીજું કંઈક કામકાજ ચાલુ તમને બતાવજો. ના સામે બીજું કંઈક કામકાજ ચાલુ જો તમે देख सकते हो गाइस. विजय भैया तो लाइन फिट करना क्यों? जोरदार कारीगर है तू यार. ये तो 150 वाला कारीगर है. देखो 50 साल का अनुभव है. તારી 50 વર્ષ ઉંમર થઈ પેલા એમ કેમ તું મને? હજુ દાઢી બાડી કશું આવ્યું નહીં. બાકી 50 વર્ષનો એક્સપિરિયન્સ મને. बाकी के 49 वर्ष में सपना में काटे थी. क्या सपना में काटे थी? कितने वर्ष? 49 वर्ष. તું એક જ વર્ષનો છે ને તું તો? ના, તું 50 વર્ષનો અનુભવ 49 વર્ષ થી તારા સપનામાં કાઢ્યા તો 1 વર્ષનો તો કેસા? एक वर्ष पहले मैंने ये सब काम सीखा. कौन सा? ये खेती का. और तेरा कितना वर्ष है अभी? मेरे 15 हो गए. 15 हो गए. મિત્રો અત્યારે જોરદાર વરસાદ ચાલુ છે. તો વરસાદ તો જતો રહે અને તડકો આવ્યો છે. તડકો એટલે જો ખબર સાંભળું બારી નાખે એવો તડકો કાઢે. એમ જો તમે ક્યાં જાય સુરત દાદા આર્યા જો અંદર એકદમ ચોખ્ખું ખુલ્લું વાતાવરણ થઈ ગયું. અને વિજયભાઈ શું કહેતું? चंपल टूटी गया. अरे देवा, चंपल टूटी गया. એમ જો ગાઈસ ચંપલ તોડીને આવ્યો. વિડીયોમાં મેં ઓલા ગારામ મેકલે ને ત્યાં ચંપલ હાલી રહી તોડીને આવ્યો તો ચંપલ બંપલ બધી નુકસાની જઈને તારે તો બીજે જોડી પડે. આ 150 રૂપિયા દાડી આવ્યો તો અને હવે ચંપલે તોડે મેલ્યા. કેટલા નુકસાની આવી તારે? 140 ની નુકસાની આવી. તો 10 રૂપિયા ધર્યા ને તારે તો. આજની દાડી 10 રૂપિયા. સમજો મિત્રો, સમજો ગાયું હામી હડી આવો અને હારી જાવ દે. નેહારી જો ધોળાઈ. ઓલા કાચબાએ જો મિત્રો, આ કાચબાએ ગાય ધોળાઈ. તને શરમ નહીં આવતી? ગાય નો ધોળાવો છે? ડાંગર ખોદતા હતા ફોંડિયા. મિત્રો જોરદાર ભોંડિયાનું ટોળું હતું. પણ આ તમને દેખાડી નાખે નાહી ગયું બાવરે. આના આરો ડ્રાઈવર અમે જો આમ ત્યાં જમી આટો માટો મારવી અંદર ખેતરમાં. શું કરવા અમારે જવું પડે. અને પાછું નહીં એને મિલ દે બાઈક. કીકુ ના મારી બુ ક્યાં જતા ને તમે અત્યારે? અમે કાકડી, ગવાર, પીંડો, દૂધી બધું વાઈ ના ખેતરમાં. તમારા ખેતરમાં? હા વાઈ ના. વાડી કરવાની? વાડી ખાવા શાકભાજી થાય ને. ભાઈ આમને ચોરી કરી લેવાની એટલે મારો શોર્ટ મેલું હો. શોર્ટ બોટ તો મેં ઉખે નાખશું. મેં વાયર મેન નહીં ખબર ને પકડ લઈને જ રખડી. આ ચોર જો, આ ચોર છે. આ ચોર મારો બેનો ઉપારી લઈ લીધી. દોડ ના આપીશ. બાઈક આવડતી લાગતી નહીં. ઓ બાઈક નહીં આવડતી નતા આવડતી. ડ્રાઈવર થોડો આપી જાય એટલે વડા એ બુઢાની ભલે ભાઈ શું અમારે ખાવાની જવા દે તમે. ચલો બાય બાય, ટાટા, ગુડ નાઇટ, સી યુ. હુઈ જજો. બાઈક તો ચાલુ થતું નહીં. ડ્રાઈવર થઈને ગોતી લાવ્યો ચાઇના નો. ત્યાં કોઈ મેળજે અલ્ફે ના ચાલુ થશે બેડમ.
બરોબર આમ હાડકું બંધ કરો સ્વારી મેલી હાથે क्या गुंडा बनेगा रे तू અરે એક સ્વારી મેલી હા મિત્રો આનો બાઈક આવડતું નહીં ઘરે બંધ બાઈક લાય તું લાય લે હા પડી ગયો તો બેલ ઘરે થઈ ગયો બોલ પડી ગયા પડી ગયા સાચી છે પડી જ જાય ને તે બાઈક બંધ થઈ ગયા બાઈક બંધ થઈ ગયા પનોતી ઉતર अभी ठीक कर देता हूँ तो उतर तू उतर पनोती उतर पनोती ए पनोती उतर अब भी ठीक करके देता हूँ मैं भी चल ये આ કીકુ મારા પણ ચાલુ થતું નહીં શું કરે તું લે મિસ્ત્રી હું અહીંયા મેકેનિક આવો મિસ્ત્રી ના આવો અબ भी ठीक करके देता तू हूँ आओ त्यार जे ठीक तू है। आपरे उतर ले पेला एकदम આમ લે કઈ વાંધો નહીં बड़ा कीकर नहीं वाक तू सटका है वाग हा कीक जे पर બરોબર કાલે મજા મે બાવા ચલો ભાઈ ઉતરો બધા ઉતરાડો મેન ડ્રાઈવર આવી ગયા અમારા उतर पनोती उतर ઉતર ઉતર પનોતી આવડતું નહીં बाइक गिर उतर ना पड़ा गियर में तू पही काट जा उतर હું કાટું રે બાઈક માં જેલું પડા ક્યાં ના સમજાને કઈ કામ તું કઈ આવડતું નહીં અમને આગળ ગાડી હા રોડે હાલ ના તોડાવી અને બોલા જવું જવા દે આરામ જવું બોલા એટલે અમારા કામ હશે એટલે તું આગજા આમરે તું આગજા આમરે લે તું સોરી પર ઉતર ના આગજા પાછો રે આગજા ચાલુ કરવાનું હા પડા તમારે કામ હા તમારા કામ કીકે વાગે તારે પેટ્રોલ હા ને કીકે વાગે સમજે ને પેટ્રોલ ને કીકે વાગે અવાજ નહીં હોતો લે આ થઈ ગયો अभी ठीक हो गया અભી ઠીક હો ગયા જાઓ દે તારો એ આ જવા દે ને તું પાવ ડ્રાઈવર ને બોલે કે આતો એ બંધ થઈ ગયો એ ટાટા ના વડે મિત્રો ગાડી તો હેરાન કરી નાખ્યા જોરદાર ચલો હવે મિત્રો અમે ઓલા ખેતરથી કામ પતાવીને આવી ગયા છીએ પાછા બીજા ખેતર બરોબર તો અહીંયા આપણે જોરદાર નાસ્તો લઈને આવ્યા તો નાસ્તો કરશું બેઠા બેઠા ને આપણે નીચે અને ખેતરમાં આટો માં લેશું અને પછી જઈશું ઘર બાજુ તડકો ભૂકા કરી નાખ્યો હશે જોઈ લો બાકા ચીકી ફૂલ બાકા ચીકી તો જો આરે ખેતરમાં ગઈ અમે તુવેર કરી હતી બરોબર અમે વાવવા માટે આવ્યા હતા તો અમે ચેક કરવા માટે આવ્યા કે તુવેર ઉગી છે કે નહીં તો હું તમને બતાવું તુવેર કઈ રીતની ઉગી બરોબર તો જો મિત્રો આ રે તુવેર દેખાય તમને એક આ રે તુવેર એક અહીંયા ઉગી હોય એની જોડે ને જોડે તે એક અહીં ઉગી છે જો આવી રીતે હજુ બહાર નીકળી રહી છે એટલે વાર લાગશે ઉગવામાં એવી રીતે મિત્રો હે ને લાગટ ઉગી છે જો એક અહીંયા નીકળી છે ભાઈ એ તમે નીકળે છે રાગે રાગે આમ હજુ અત્યારે મિત્રો તુવેર હરખી દેખાશે નહીં બરોબર જો આ બધી નીકળે જ છે હજુ જો અંદર આમ જમીન ફાટા ને રાગે રાગે નીકળે તુવેર એટલે ઉગી તો જવાની કમ્પ્લીટ તો મિત્રો લેબડાનો જોરદાર સાયો હોય નીચે હો જો વિજ્યો તો મોર દાચ્યો છે ને ભાઈ ગયો તો અહીંયા લેબડાના સાય નીચે મસ્ત મજાનું બેઠા બેઠા નાસ્તો કરવાનો છે અને દાચ્યો તો જો હવે નહીં પહેલા ભાઈ ગયો લે દાચ્યા ખાતા બેઠા બેઠા इसी तरह फेंक के देना तो बटवा क्यों नहीं फेंक दिया मेरी तरफ તુરા વિજય નાસ્તો છે રીતે કાઢે ખબર એમ જો કા કરે એમાં જેમ કે ઓલા કૂતરા નથી વારું નાખ્યું એ તો અરે કુકો એટલે ખાઈ લે મોન્ટુ ખા જો મોન્ટુ ખાવા મળ્યો એના ગોર શું લાવ્યો ને પોપડિંગ શું પોપડિંગ લાવ્યો એમ ને એવું ના ખવાય લે તો ચલો મિત્રો હવે આપણે જઈએ ખેતરેથી ઘરે બરોબર છે કે નહીં હજુ ઘરે જઈને જમવાનું બાકી હે આમ જો વિજય ચલો ઉતારો બાઇક ચાલુ કરીને ઉભા આપણા માટે હો ભાઈ વિજય હેવી ડ્રાઈવર પાડતો ને ચલો તા અબી આયા પણ રહી ગયા પડતા તો મિત્રો ખેતરેથી ઘરે આવીને મસ્ત મજાનું સ્નાન કરી લીધું છે અને આરે મને ચેક લઈ જાય ક્યાં લઈ જાવ તાર મને સમ ખાલી મઢોલી નાખવાની તારે બડે બાપે ના લે બે હવા કહું હેલા તે મઢોલી નાખવાની તાર ના લે ભાઈઓ ભેરા બેહો હેલા નહીં આવું મર જાતું એકલો હેલા ના મુની હા હા મજા આવશે તો મિત્રો બરે બાપે ડાયરેક્ટ સીધો આવી ગયો કથામાં તો આજે મિત્રો કથા કરવાની તો બધો સામાન પડ્યો જો કથાનો અને આપણા લાલા કાકાના ઘરે મિત્રો કથાના બંકો આપણો સબસ્ક્રાઇબર ક્યાં બોલતી હે પબ્લિક એ લાઈક કરો કે દે લાઈક કરો કે લાઈક કરો આમ જો તલવારું સરિયું ભરી અને મકાન ચેક કરી લેજો જોરદાર છે કે નહીં મકાન ને ઘરની અંદર લેજો ચલો તમને હું હા જોઈ લો આ ઘરની અંદર ના ઘરની બહાર ઓસરી તો મિત્રો કથા કરવાનું કરી દીધું ચાલુ કથા પતી ગઈ એટલે આપણે વેકવાનો છે પ્રસાદ તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ વિડીયોને કરી દો લાઈક અને વિડીયો તમને કેવો લાગે એના વિશે પણ કરી દો મસ્ત મજાની કમેન્ટ મળીશું કાલે બીજા નવા વ્લોગ સાથે આ વિડીયોનું કરું છું અહીં એન્ડ બાય.